માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે અમારી શીતળા સાતમ અને સાતમ હોય ને એટલે ચૂલાએ પૂજા કરવાની હોય અને એ પૂજા થઈ ને પછી ચૂલામાં પછી રંધાય સીધું કાલે અમારે પછી રાંધવાનું. તો જો હું અત્યારે ચૂલાની પૂજા કરું પછી ઉમરાની પૂજા કરશું અને પછી અમારા ગામમાં માતાજી બેઠા ને કરાઈ કાઢે તો અહીંયા પૂજા કરશું. હવે આપણે આવી ગયા અહીં મંદિર અને આ છે અમારા માંડવીમાં ગણપતિ દાદા અને આ છે અમારા શીતળામાં. એટલે આ શીતળા સાતમ છે ને એટલે અમારે આમની પૂજા કરવાની હોય માતાજીની, એટલે અમારા બધા જ ગામના લોકો અહીંયા પૂજા કરવા આવે. જો અમારું મંદિર છે શંકર ભગવાનનું, આ અમારું શંકર ભગવાનનું મંદિર છે અને આ વડ છે, અમારા સાસુ વડ પૂજે અને આ શીતળામાનું મંદિર છે. તો આ છે અમારા રામચંદ્ર ભગવાનજીનું મંદિર અને આ મંદિર છે ને અમારા ગામના તલાઈન પાર ઉપર આવેલું છે. તો અહીંયાથી બધું મસ્ત લાગે, બધું લીલું લીલું છે. જો આ બાજુ તલાઈ છે અને આ મંદિરની જગ્યા, અમારે કંઈ પણ પ્રસંગ હોય ને તો આ મંદિરે થાય. અને આ છે અમારા હનુમાન દાદા. અને અહીં જો બધા જમવા બેસી ગયા બપોરનું અને હું કીઓને સુવડાવું, એ ઊંઘમાં હતો ને તો કજ્યો કરતો હતો, તો પહેલાં મેં એને ઊંઘાડી દીધો અને બધા જમવા બેઠા. જો રહેશે ને પાર ઉપર ચડે જો. મસ્ત નહીં? કયો એ કયો આ બાજુ. જો અમારે બપોર પછી કંઈ કામ હતું નહીં અને અમારા બાજુના ગામમાં અમારા એક મેરડીમાં મંદિર છે, તો અમે બધા અહીંયા દર્શન કરવા ગયા હતા. તો કીઓને જો કેવી મજા આવી તલાન પાયર ઉપર રમવાની. અને જો અમે દર્શન કરીને ઘરે આવ્યા અને પછી તરત જ વરસાદ ચાલુ થઈ ગયો અને અમારે પાણી છે ને બહુ ખરાબ આવે, તો અમે પીવાનું પાણી વરસાદ આવે ને એટલે ભરી લઈએ. જો કેટલો વરસાદ પડે, એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું બધું અને વાતાવરણ કેટલું મસ્ત લાગે. આજે અમારે બહુ વરસાદ આવ્યો પણ. કેમ છો બધા? જો વાગી ગયો છે 9:30 અને આ તો રસોઈ બનાવવાની હતી નહીં, પણ મમ્મી પપ્પાને બધા બેઠા હતા તો વાતો કરતા હતા. તો 9:30 થઈ ગયા ને ઊંઘમાં આવી તો ઊંઘવા દઈએ અને પછી અમે ઊંઘી જઈએ
અને મારા વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે ફરી મળીશું. બાય બાય.